આ ઘરમાં આટલી બધી શાંતિ કેમ છે? કોઈ કઈ બોલશે? લ્યો સરસ, આ તમારા કાનપુરમાં અડધી હડતાલ છે ને ઈ બહુ સરસ છે. બાકી તો આના બોલવાના ત્રાસથી ઘરના બધાયના માથા ફાટવા આવ્યા છે. પણ તમને શાંતિ લાગે છે કા? બહુ સરસ. મેં તો નાચ પાડી. આ છે ને તોફાન છે, તોફાન ભાભી. મારે તો આના મોઢે જ લાગવું નથી. જુઓ, અનુશ્રી એટલી પણ ખરાબ નથી જેટલી ખરાબ તમે એને સમજી રહ્યા છો. લાગી આવ્યું તમને? તમે મારી નણંદ વિશે આટલું બધું બોલો તો મને દુઃખ તો થાય ને. એની વાત બરાબર છે પદ્મા. સાચી વાત છે તમારી બેન. અનુશ્રી ખરાબ તો નથી જ, પણ હવે જો આ લીલવા છે ને, આમાં અમુક દાણા કુમળા અને અમુક જા પાકેલા કઠણ છે. એમાં દાણાનો વાંક તો નથી જ, વાંક એની માવજતનો છે. એવી જ રીતે આ અનુશ્રીના વર્તનમાં વાંક અનુશ્રીનો નથી, એની માવજતનો છે. જે તમારા સાસુ અનુરાધા રાજ્ય ગુરુએ હરખી રીતે કરી નહીં, અને હવે મારે કરવી પડશે. બસ હવે આને બંધ કરવી પડશે. હવે બહુ થયું. દત્તો, એ દત્તો, હા મારી. જા તારી બાયડી બહાર લે આવ. ભલે. મારી મારે હાચે એમને બહાર લાવવાના છે. હા, કા તારે હું વાંધો પડ્યો હવે? જા જા બહાર લે આવ તારી પત્નીને. ભલે. જય બજરંગબલી, રક્ષા કરજો. આ શું કર્યું તમે? યુ ડેમ! આ બધું તારા લીધે થયું છે. યુ આર ધ કલ્પ્રિટ. અરે તો બોલો, ઘર બદલાયું પણ આદત નહીં કા? ના એટલે તમારે ત્યાં પણ તમે મારી પર વસ્તુ ફેંકતા હતા, યાદ છે ને? અને અહીંયા પણ. શું કીધું? તારી આદત બદલાય છે કે હું મારી હેબિટ્સ બદલું? ડીમન, જતો રહે અહીંયાથી. આઈ સેડ ગેટ આઉટ. એ પેલા કેવું બેડ ઉપાડીને મારું જતો રહે બહાર. જુઓ, તમારા ઘરે તમે મને કહેતા હું સાંભળી લેતો હતો. અહીંયા નહીં, આ મારું ઘર છે. અહીંયા બધું નહીં ચાલે. તો એમ પણ અહીંયા ચલાવવા જેવું છે શું? ઇલેક્ટ્રિસિટી ના પણ ઠેકાણા નથી અહીંયા. એકદમ પથેટિક જગ્યા છે. અરે ધીમે બોલો, બહાર માડીને બધા ઊભા છે, સાંભળી લેશે. એમ સાંભળે છે? હા. તો સાંભળવા દે. હું કોઈનાથી ડરતી નથી. મસ્ત બોય, તું એના ઓર્ડર ફોલો કરવા માટે જ બન્યો છે. તારું કઈ નહીં થાય. અરે આ શું બોલો છો? આ બધું છોડો ને, જલ્દી બહાર આવો, નહીતર નહીતર શું? હા, ધમકી આપે છે તું મને.
એ દત્તુ અનુશ્રી દત્તો શું કામ પોતાની જાતને આટલી તકલીફ આપે છે વારે વારે પોતાની જાતને આમ સજા આપવા માંડે છે એવું હું કર્યું છે બેટા તે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી અનુશ્રીને સ્પર્શ થઈ ગયો હું બ્રહ્મચારી નથી તું બ્રહ્મચારી નથી દત્તુ મારી હા બેટા હવે તારા લગ્ન થઈ ગયા બેટા અનુશ્રી તારી પત્ની છે હવે તું બ્રહ્મચારી નથી વિધિના લેખ જ હશે કે એક સમયે મેં જ તને બ્રહ્મચારી બનવાનું કહ્યું હતું અને પછી તને લગ્ન કરવાનું કહેવા માટે પણ હું જ નિમિત્ત બની પણ સત્ય તો એ જ છે બેટા કે હવે તું બ્રહ્મચારી નથી તારા લગ્ન થઈ ગયા છે અને અનુશ્રી તારી પત્ની છે અને એને અડકીને તે કંઈ ખોટું નથી કર્યું બેટા કોઈ ભૂલ નથી થઈ તારાથી તું હવે બ્રહ્મચારી નથી બેટા તો મારી મેં કંઈક ગુનો કર્યો એવું કેમ લાગે છે મને મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે મારાથી આ સહન નથી થતું મારી સામે જો બેટા આમ સામે જો અનુશ્રીને અડકીને તું કોઈ પાપ કે ગુનો નથી કરી રહ્યો પાપ તો ત્યારે કહેવાય જ્યારે તું કોઈ પર સ્ત્રીને અડકે બેટા પણ અનુશ્રી તારી પત્ની છે અગ્નિની સાક્ષીએ તેની હારે ફેરા લીધા છે લગ્ન કર્યા છે તું એને ન અડકે ને ઈ પાપ કહેવાય માયનું બેટા માયનું કે મેં જ તને કીધું તું કે તું હંમેશા મારી હારે રહીશ તારા પ્રેમમાં કોઈ દી તારા ભાગલા નહીં પાડવાના પણ બેટા એ તારી નહીં એ મારી ભૂલ હતી એટલે તું પોતાની જાતને દોષી માનવાનું બંધ કર દે બેટા આ લગન તારી પત્ની બંને તારે સ્વીકારવા જ પડશે બેટા એ તારો ધર્મ છે અને તારી પોતાની પત્નીને અડકીને તું કોઈ ગુનો કરે છે કે તું કોઈ પાપ કરે છે એવું માનવાનું છોડી દે બેટા છોડી દે આ મારો આદેશ છે
મારી આજ સુધી તારો આદેશ એ મારો શ્વાસ હતો, પણ મને માફ કરજે, તારો આદેશ હું નહીં માની શકું. હું અનુશ્રીને મારા પત્ની નહીં માની શકું, કે એ કોઈ દિવસ મને એનો પતિ નહીં માનશે. હું એમને મારી પત્ની નહીં માની શકું, મારી નહીં માની શકું. વાહ, રાજ્યગુરુ પરિવારને શોભે એવો ઠસ્સો, એવો ઠાઠ. અનુરાધા મેડમના વોર્ડરોબનો કમાલ છે, કેવું પડે. યસ, સાડી બરાબર છે તિથિ માટે. અરુણ, લીનાફોઈ, તમે મમ્મીના વોર્ડરોબમાં શું શોધો છો? સાહિલ બ્રો પાસે તમે જે ચાવી માંગી હતી આપી એમણે? હા, સાહિલે ચાવી આપી. તિથિ માટે એક સાડી અને સેટ જોઈ રહી છું. ભલે લઈ લો. તું કેમ ઊભો છે? તું જા, હું સાહિલને ચાવી આપી દઈશ. અરે ના બીનાફોઈ, તમે શું કામ તકલીફ લો છો? તમે જોઈ લો અને લઈ લો. હું અહીંયા જ બેઠો છું. તમારું કામ પતી જાય એટલે તમે ચાવી મને આપી દેજો. હું સાહિલ બ્રોને આપી દઈશ. યુ નો ના, પછી બ્રો સૂઈ જશે એટલે. પછી બ્રો સૂઈ જશે. હા, આ ફેમિલી અને આ ઘરમાં ક્યારેય મને જે જોઈએ છે એ મળશે જ નહીં. કોઈને કોઈ વચ્ચે ફાચર મારી જ દેશે. આપણા ને પારકા એ પારકા. આવવાનું છે, હું તને જમવાનું પીરસ. બેસ, હું લાવું છું જમવાનું. મેં તો ના જ પાડી કે બીજી બધી નવી આદતો પડતા સેજે વાર નહીં લાગે. આ જો કેવું સરસ હેઠે બેસતા શીખી ગઈ કે નહીં? એમ જ બીજી બધી નવી આદતો ને બધાય કામ ધીરે ધીરે શીખી જશે. કા શીખી જઈશ ને? આજે જમી લે બધાને પેલા, પણ હવે ફરી બીજી વારથી છે ને આપણે બધાએ બધાને પીરસવાનું અને પછી આપણે હારે જમવા બેસવાનું. અનુશ્રી, તું જમી લે ને. હા, શું છે? કેલીફ્લાવર. ના ના, ફૂલકોબી છે. ફૂલકોબી. વોટ? અરે
આવું બધું ખાવાનું? ભાભી મારે કેટલી વાર કહેવાનું કે આ બધું મને નથી ભાવતું. મારે જેમાં અનિયન ગાર્લિક એ બધું હોય એ ખાવું છે. અનુશ્રી બસ હવે. બીજો કોઈ ઓપ્શન નથી. આજે જમી લો. આજે આજે કહીને આજ ખવડાવો છો રોજ તમે. આવી છું ત્યારથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જેમ તમે અનિયન ગાર્લિક નથી ખાતા એમ મને એ વિનાનું ખાવાની આદત નથી. મને નથી ભાવતું આ બધું. મારે નથી ખાવું. અનુશ્રી પ્લીઝ. હે ભગવાન, આ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર આ બધું જમવામાં હોય ને એટલે મોટી સજા છે. સાવ એવું નથી થતું માં. તમને પણ ટેસ્ટ તો ભાવે જ છે ને. હવે ટેસ્ટ ભાવે એનાથી પેટ થોડી ભરાય. મને તો એમ થાય છે કે અરુણને આ બધું શું સૂચ્યું કે એને બર્ગર અને આ સેન્ડવિચ ને ફ્રેન્ચ ફ્રાઈઝ જમવા માટે કહ્યું. મમ્મી એવું હતું કંઈ બીજું બનાવડાવી દે ને. હવે શું ફાયદો? એ બને ત્યાં સુધી તો ભૂખ મરી જાય. સાચું કહું ને તો અનુરાધાના ત્રણેય છોકરા કંઈક અલગ જ પ્રકારના છે. એકે માય મહેન્દ્ર જેવા ગુણ નથી. મમ્મી આમાં એવું છે ને, અરુણને એની વાલી દીદી અનુશ્રી છે ને બહુ જ યાદ આવી હશે. એટલા માટે આ બધું મેનુ બનાવ્યું હશે એણે. હા, અહીંયા તો મેડમની ફ્રેન્ચ ફ્રાઈઝ વગર સવાર નહોતી પડતી. એના એક નહીં, ખાવામાં 100 નખરા હતા. કોણ જાણે વઢવાણમાં શું થતું હશે, હરી જાણે. અને એટલે જ હું કહું છું, હરી ઈચ્છા બળવાન. ફરી અન્નનું અપમાન કર્યું. આ શું ટેવ છે? વારે વારે અન્નનું અપમાન કરે રાખવાનું, બધું ખાવાનું ફેંકી દીધા કરવાનું. કોઈ રીત છે? શું થયું? કોનાથી થયું છે આ બધું? કોણ હોય બીજું? આ મહારાણી. બહુ નખરા છે ભાભી, આના બહુ નખરા છે. હા ચૂકવું ને તો આપણા બધાયના પ્રેમને લાયક જ નથી. શું કીધું? હું તમારા પ્રેમને લાયક નથી. Fine. Now let me clear. હવે આજે હું પ્રૂવ કરીશ કે કોણ કોને લાયક નથી. ના ના અનુશ્રી બસ. આ બધું શું બોલે છે તને ખબર પડે છે? આજે એક શબ્દ પણ નથી બોલવાનું થાય. ના. ચાલ હવે અહીંયાથી. આજે તો હું ક્લિયર કરીને જ રહીશ. ચાલ અનુશ્રી અહીંયાથી. ભાભી છોડો મને.